નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝોડું મચાવશે તબાહી. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતો દબા. ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં પાક નુકસાન. તાત્કાલિક સર્વે કરીને પૈસા આપવામાં આવશે. પીએમ મોદી આવ્યા છે 2 દિવસના ગુજરાત પ્રવાસે. આવતીકાલથી લાગુ થશે નવા નિયમો, જેમાં રાશન કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર. આધાર કાર્ડ ધારકો માટે નવા નિયમો, નવા ફેરફારો. પાન કાર્ડને લઈને આવ્યા છે અગત્યના સમાચાર. વાહન ચાલકો માટે ટ્રાફિકના નિયમોમાં થશે મોટા ફેરફાર. નવા કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે? શું આજે ખરેખર ખેડૂત આંદોલન થશે? જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2021મો હપ્તો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ. પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પહેલા ખેડૂતો માટે મોટી રાહત. બેંક ગ્રાહકો માટે કામના સમાચાર. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાના કારણે વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે. આવી પરિસ્થિતિને જોતા માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે. તારીખ 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે. સાથે અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષે ઠંડી સમય પહેલા શરૂ થઈ શકે છે. 22 ડિસેમ્બરથી લઈને 12 ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે. નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં ઘટાડો આવશે. 4 થી લઈને 8 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ પર અસર દેખાશે. શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંતે ઠંડી વધુ તેજ થશે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતો આવી ગઈ છે ખુશખબર. કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે તાત્કાલિક સંવેદના અને સક્રિયતા દર્શાવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે કે જ્યાં પાક નુકસાન છે ત્યાં સરકાર ખેડૂતોને પડખે મજબૂતથી ઊભી છે. સાથે મિત્રો વધુ જણાવી દઈએ તો ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી છે. આ સર્વેથી ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી જશે. એ આધારે સરકાર દ્વારા વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે. મિત્રો, ત્યાં પછીના બીજા સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર હવે સહાયના નાટકો બંધ કરીને ખેડૂતોની પાક ધિરાણ લોન, ખેડૂતોના દેવા માફ કરે તેવી રજૂઆત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર લખીને જાહેરાત કરી છે. આ પત્રમાં પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેને કારણે ગુજરાતના ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી 7 સિઝનમાં ખેડૂતોએ વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે. એમાંય છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 અને 25 અને ચાલુ વર્ષ 2025 અને 26માં તો ખેડૂતોની કમર તૂટી ગઈ છે.
ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટ 2024ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024ના કમોસમી વરસાદ અને સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબર 2025નો કમોસમી વરસાદે ખેડૂતોને પડિયા પર પાટું માર્યું છે. શું મિત્રો ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ? ખેડૂતોના બેંકના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો, કારણ કે જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના બધા જ પાક નિષ્ફળ ગયા છે, જેમાં કપાસ અને મગફળીના પાકને સૌથી વધારે નુકસાન થયું હોય તેવું પણ સામે આવ્યું છે. તો શું ખરેખર? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો કે ગુજરાતના બધા જ ખેડૂતોના પાક ધિરાણ લોન, ખેડૂતોના દેવા છે માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. તો બીજી તરફ મિત્રો ખેડૂતો તબાહ, ગુજરાતના 10 લાખ હેક્ટરમાં પાક નુકસાન થયું છે. ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. રાજ્યના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં આશરે 10 લાખથી પણ વધુ હેક્ટર ખેતીની જમીનમાં ઊભા પાકો ધોવાયા છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ, રોકડિયા પાકને ભારે નુકસાન થયું છે. સાથે સાથે સરકારે પાક નુકસાનનો 7 દિવસમાં સર્વે કરવા અને તે આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ આપ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરો. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોને સહાય નહીં પણ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવા જોઈએ. વર્ષ 2024માં કૃષિ સહાય પેકેજમાં અમરેલીના 700 ગામો બાકી રહ્યા છે, તો વર્ષ 2025માં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. પ્રતાપસિંહે જણાવ્યું છે કે નવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલીના ખેડૂતોને નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બની છે. અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાનમાં લઈને યોગ્ય નીતિ જરૂરી છે. દેવા માફીથી ખેડૂતો નવી શરૂઆત કરી શકે છે. શું મિત્રો ખરેખર જે રીતે કમોસમી વરસાદ થયો છે જેના કારણે ગુજરાતના ઘણા બધા ખેડૂતોના પાક નુકસાન થયા છે, તો શું ખરેખર ખેડૂતોએ લીધેલી જે બેંક લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. અને મિત્રો જે અત્યારે આ સમાચાર ફરી રહ્યા છે સોશિયલ મીડિયામાં કે ખેડૂતોના દેવા માફ કરો, એ અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો. ગેસ સિલિન્ડરના ભાવમાં સંભવિત ફેરફાર થઈ શકે છે. દર મહિનાની 1 તારીખે એલપીજી, સીએનજી અને પીએનજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. આ વખતે 19 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે, જે સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. જોકે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થવાની શક્યતા છે, જે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવસાયોના ખર્ચમાં પણ અસર કરી શકે છે. મિત્રો દેશના ફેરફાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે કેટલાક મહત્વના ફેરફારો 1 નવેમ્બરથી સમગ્ર ભારત દેશમાં લાગુ થશે. નવી વ્યવસ્થા હેઠળ હવે લોકો ઘરે બેઠા પોતાના આધાર કાર્ડમાં પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર જેવી જરૂરી અંગત માહિતી ઓનલાઈન અપડેટ કરી શકશે. અત્યાર સુધી કાર્ડ ધારકો માત્ર આ કામ અલગ અલગ જગ્યાએ બનેલી જે દુકાનો પર પૈસા આપીને કરાવવું પડતું હતું. હવે કાર્ડ ધારકોને કોઈ પણ પૈસા આપ્યા વગર આધાર કાર્ડમાં પોતાની જાતે સુધારા વધારા કરી શકશે. નવા ફેરફારોનો હેતુ આધાર સેવાઓને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે છે. યુઆઈડીએઆઈની નવી વ્યવસ્થા હેઠળ કાર્ડ ધારકોને કોઈપણ અપડેટ માટે તેમની ઓળખ માટે જોડાયેલા કોઈ સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડશે, જેમાં પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, રાશન કાર્ડ છે, જન્મ તારીખના પ્રમાણપત્ર છે જેવા દસ્તાવેજો તમારી દસ્તાવેજના આધારે થશે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો વેરિફિકેશન સિસ્ટમ દ્વારા તમારો ડેટા અપડેટ થઈ જશે, સુરક્ષિત પણ રહેશે. આ ઉપરાંત નોંધણી કેન્દ્રો પરના ફી સ્ટ્રક્ચર પર ફેરફાર કરવામાં આવશે. કાર્ડ ધારકો તેમની સુવિધાના આધારે ઓનલાઈન અને ઓફલાઈન વિકલ્પ પસંદ કરી શકે છે. મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો બેંક ગ્રાહકો માટે કામના સમાચાર બદલાઈ રહ્યા છે. બેંકના નિયમો આરબીઆઈએ કરી છે જાહેરાત. બેંક ખાતા ધારકો અને લોકર ધારકોને નોંધપાત્ર રાહત મળી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંક ખાતા, લોકર, સેફ્ટ કસ્ટડી અને
નોમિનેશન પ્રક્રિયા નોંધપાત્ર ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા નિયમો 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે. આ નિયમો હેઠળ ગ્રાહકો હવે તેમના ખાતા અથવા તો લોકરમાં 4 નોમિની ઉમેરી શકશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર ગ્રાહકો હવે તેમના ખાતા છે, કસ્ટડી છે, એમાં વધુમાં વધુ 4 નોમિની એડ કરી શકશે. ખાતા ધારકો આ 4 નોમિની એકસાથે ઉમેરી શકશે અથવા તો ઉત્તરાધિકારના ક્રમ પર નક્કી કરાશે. ખાતા અથવા તો લોકર માલિકના મૃત્યુ પછી ત્યાર પછીના જે નોમિનેશનના હશે તેમના નામે આ ખાસ કરીને મિત્રો જે વાત કરીએ તો નોમિનેશન ટ્રાન્સફર થઈ જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચલાવતી વખતે સાથે આ ડોક્યુમેન્ટ રાખવા જરૂરી છે. વાહન ચાલકો માટે આવ્યા મહત્વના સમાચાર. ડ્રાઇવિંગ લાયસન્સ છે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, આરસી બુક છે, ખાસ મિત્રો ઇન્સ્યોરન્સ પેપર છે, પીયુસી છે. યાદ રાખો કે જ્યારે ટ્રાફિક પોલીસ તમારી ગાડી રોકે છે ત્યારે આમાંથી કોઈ ડોક્યુમેન્ટ તમારી પાસે નથી તો દંડ થઈ શકે છે અને ક્યારેક ગાડી પણ જપ્ત થઈ જશે. જોકે ડિજિટલ લોકર અને એમ પરિવહન એપ્લિકેશનમાં રહેલી સોફ્ટ કોપી પણ માન્ય રહેશે. તો વાહન ચાલકો માટે વાહન તમે રસ્તા ઉપર ચલાવો છો તો આ 4 ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવા પડશે, નહીંતર તો તમારે દંડ ભોગવવો પડશે અથવા તો તમારું વાહન છે જપ્ત થઈ જશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ રોડ નેટવર્કને વધુ વિકસિત કરવા માટે 124 કામો માટે 7,737 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભારે વાહન ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે 5,576 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સોના ચાંદીના ભાવને લઈને ગુડ ન્યૂઝ આવ્યા છે. સોનું અને ચાંદી ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર. આજે સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો. 24 કેરેટ સોનું 1,375 રૂપિયા ઘટીને 1,19,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું 1,09,236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ દરમિયાન ચાંદી 1,033 રૂપિયા ઘટીને 1,45,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચ્યું છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી આવ્યા છે ગુજરાત પ્રવાસે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની મુલાકાતે ગુજરાતે આવ્યા છે. ખાસ કરીને વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, યુવા નાયબ મંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય નેતાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે ઈ-બસોનું લોકાર્પણ કર્યું અને 1220 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પહેલા ખેડૂતો માટે આવી છે મોટી રાહત. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. 28 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ રવિ સિઝનમાં ખાસ કે મિત્રો પીએનકે ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડીને મંજૂરી આપી છે. આ સબસિડી માટે આશરે 37,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 14,000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ નિર્ણયનો હેતુ રવિ પાકની વાવણી કરતા ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર પૂરતું મળી રહે અને આ નવા સબસિડી દર છે એ મિત્રો 1 ઓક્ટોબરથી જ અમલમાં આવી ગયા છે. તો ખેડૂતો માટે પણ હવે ખાતર ખરીદવા છે સસ્તા થશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ સોલાર પેનલને લઈને આવ્યા મહત્વના સમાચાર. હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ. કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં હવે તમારા ઘરે મફતમાં સોલાર પેનલ લગાડવામાં આવશે. સરકારે પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના હેઠળ 2 નવા મોડલ રજૂ કર્યા છે, જે મુજબ નવા મફત પ્લાન મળશે. આ મોડેલ હેઠળ 1/3 પક્ષ સંસ્થા તમારા ઘરની છત પર અને સોલાર પેનલ સ્થાપિત કરવામાં આવશે. સોલાર પેનલ લગાડવા માટે તમારે કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી, ફક્ત સૌર પેનલમાંથી વપરાતી વીજળી માટે ચૂકવણી કરવાની જરૂર છે. રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘરે સોલાર પેનલ મફત લગાડી આપશે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે ખેડૂતો દિવાળીથી રાહ જોઈ રહ્યા હતા કે ખેડૂતોના ખાતામાં ક્યારે રૂપિયા 2021માં હપ્તો આવશે, એમને લઈને સૌથી મોટા સમાચાર. પીએમ કિસાન યોજનાના ખેડૂતો માટે ફરી એકવાર સૌથી મોટા સમાચાર. દેશના 10 કરોડથી વધુ ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. કેન્દ્ર સરકારના નિર્દેશો અનુસાર રાજ્ય સરકારે યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ સમયસર મળી રહે તે માટે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 સમાન ખેડૂતોના ખાતામાં
₹6,000 વાર્ષિક નાખે છે અને ₹2,000 હપ્તા નાખે છે. હવે ચર્ચા એ છે કે નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ₹2,021નો હપ્તો જમા થશે. કારણ કે એવા સમાચાર આવી રહ્યા છે કે બિહાર વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો 6 નવેમ્બરના રોજ અને બીજો તબક્કો 11 નવેમ્બરના રોજ છે. તો હવે ખેડૂતોને હજુ પણ થોડીક રાહ જોવી પડશે, કારણ કે ચૂંટણી આવી રહી છે બિહારમાં, જેના કારણે ખેડૂતોને ₹2,021નો હપ્તો છે કદાચ 11થી લઈને 20 નવેમ્બર વચ્ચે મળી શકે છે. પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ છે જાહેર કરવામાં નથી આવી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના નવા કૃષિ મંત્રીએ કડક નિર્ણય અપનાવ્યો, જ્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું હતું અને કેબિનેટ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને આક્રમક નિવેદન આપતા રાજ્યના ભેળસેળ અને ડુપ્લિકેટના ધંધા કરનારને ચેતવણી આપી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે પ્રમાણે